હાચવું છું ડગલે ને પગલે। અને હવે તો તમારી માતાને જવાબદારી આલી છે કે તારા દીકરાઓ મારા પારે આયા છે તો તમારી માતાઓને હું થોડું મેણું મારીશ કે તું તારા દીકરાઓને સંભાળ ને તો અહીં ના આવે। હા શું ખોટું? ઠપકો ઠપકો નહીં યાર, મેણું મારું થોડું, મીઠા શબ્દ ઠપકો કહેવાય। તમારી માતાઓને એવું કહીશ કે તારા દીકરાઓ જો મારા પારે ઊંધી અને મંદિરો મંદિરો ભૂવા ભૂવા ભટકે છે તો ટકોર કરીને અડધી રાતે કદાચ જાગૃત કરીને ઉઠાડ તારા દીકરાઓને તો મારા જેવી માતાના પારે ટોગા ના ગહે। અને આ બોલ જો કદાચ તમારી માતાએ હોંભર્યો હોય અને આ વાત ઉપર જેને જેને વિશ્વાસ હોય અને હું માતા એવું કહીશ કે કદાચ જેને આ બોલ હોંભર્યો હશે જેને મારી પર ઓધરો વિશ્વાસ હશે કે કુખાર મેરડી બોલે એટલે રોમબોણ તો સમજી લો તમારી માતા અડધી રાતે ઉઠાડવા ના આવો તો મને મેરડીને કહેજો। તમારી કુળદેવી અડધી રાતે ઉઠાડવા ના આવે ને તો મને મેરડીને કહેજો કે માં તું બોલી પણ અમારી માં નહીં આવી। અને કદાચ તમારી માં નહીં આવે તો તમારી કુળદેવીનું સ્વરૂપ લઈ હરસિદ્ધિ બનીનું માતા આવી જઈશ, ચામુંડા બનીનું મેરડી આવી જઈશ, પણ મારો બોલ પૂરો। પણ જેના મારી વાતનો અધરો વિશ્વાસ છે કે આ કે એટલે કરવાનું જ, આ કે એટલે થાય જ, એવો વિશ્વાસ આ બોલ ઉપર જેને છે ને મારા વેણ ઉપર એના શબ્દો લાગુ પડશે, વધાર નહીં। પણ ખાલી 3 મહિના જે સાનિધ્ય ટકી રહ્યું છે ને એને મારે કહેવાની જરૂર નહીં પડી। અનુભવ લેવા જાઉં તો રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ મારા પરચાનો અંત નહીં। પુસ્તકો લખો ને પુસ્તકો તો રાત દાડાની મોટા મોટા ગ્રંથો લખાય તો મારા પરચાનો અંત। પણ નવા કેટલા આયા? નવા જૂના પાછળ ધકેલાય છે, નવા આગળ આવે છે તો ડાયરેક્ટ